પ્રકાશનો જાદુ અને રામન અસર 1921ના ઉનાળામાં સીવી રામન એસ.એસ. નારકુંડા નામના મોટા જહાજમાં બેસીને ઇંગ્લેન્ડથી ભારત પાછા આવી રહ્યા હતા. તેમની ચારે બાજુ મેડિટેરિયન દરિયાનું ઘેરા વાદળી રંગનું પાણી ઉછાળા મારી રહ્યું હતું. રામન મંત્રમુગ્ધ થઈને દરિયાને જોઈ રહ્યા હતા. તે સમયે વૈજ્ઞાનિકો માનતા હતા કે દરિયો વાદળી દેખાય છે કારણ કે તે આકાશનું પ્રતિબિંબ ઝીલે છે. પણ રામનને આ વાત ગળે ન ઉતરી. તેમણે વિચાર્યું, ના, મને લાગે છે કે પાણીના અણુઓ પોતે જ સૂર્યપ્રકાશને વેરે છે. તેમણે તરત જ ખિસ્સામાંથી એક નાનું સાધન કાઢ્યું અને પ્રયોગો કરવા લાગ્યા. ભારત પાછા આવ્યા પછી રામન કલકત્તાની એક સાદી પ્રયોગશાળામાં કામ કરવા લાગ્યા. તેમની સાથે તેમના તેજસ્વી સાથીદાર કૃષ્ણન પણ હતા. તેમની પાસે બહુ મોંઘા સાધનો નહોતા, પણ તેમની પાસે અખૂટ ધીરજ અને નવા વિચારો હતા. એક દિવસ રામને કૃષ્ણનને કહ્યું, જો સૂર્યનો સફેદ પ્રકાશ કોઈ પદાર્થમાંથી પસાર થાય તો શું તે પોતાનો રંગ બદલી શકે? કૃષ્ણન આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. બંનેએ નક્કી કર્યું કે તેઓ પ્રકાશના આ રહસ્યને શોધીને જ જમશે. દિવસો અને રાતો સુધી પ્રયોગો ચાલ્યા. રામન સૂર્યપ્રકાશને એક મોટા લેન્સની મદદથી કેન્દ્રિત કરતા અને તેને બેન્ઝીન જેવા પ્રવાહી પદાર્થોમાંથી પસાર કરતા. તેઓ કલાકો સુધી એકાગ્ર થઈને પ્રકાશના કિરણોનું નિરીક્ષણ કરતા હતા. 28 ફેબ્રુઆરી 1928ની એ ઐતિહાસિક સાંજ હતી. કૃષ્ણન પ્રયોગશાળામાં નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની આંખો પહોળી થઈ ગઈ. તેમણે જોયું કે વાદળી રંગનો પ્રકાશ જ્યારે પ્રવાહીમાંથી બહાર આવ્યો ત્યારે તેનો રંગ બદલાઈને થોડો લીલો દેખાતો હતો. રામન દોડીને આવ્યા અને તેમણે પણ આ અદ્ભુત દૃશ્ય જોયું. પ્રકાશનો રંગ ખરેખર બદલાયો હતો. તેમણે દુનિયાને સમજાવ્યું કે જ્યારે પ્રકાશના કણો અણુઓ સાથે અથડાય છે ત્યારે તેઓ પોતાની થોડી ઊર્જા ગુમાવે છે અથવા મેળવે છે અને તેથી જ તેમનો રંગ બદલાય છે. આને રામન અસર કહેવામાં આવી. રામને શોધી કાઢ્યું કે દરેક પદાર્થ પ્રકાશ સાથે અલગ રીતે વર્તે છે. જેમ દરેક માણસની આંગળીની છાપ ફિંગરપ્રિન્ટ અલગ હોય છે, તેમ દરેક પદાર્થની પોતાની અનોખી પ્રકાશની છાપ હોય છે. આ શોધથી દુનિયાભરના વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ મહાન શોધ માટે 1930માં રામનને વિજ્ઞાનનું સૌથી મોટું સન્માન નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. આખા ભારત દેશમાં ગૌરવની લહેર ફરી વળી કારણ કે આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયન વૈજ્ઞાનિક હતા. આજે આપણે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ. રામન કહેતા કે વિજ્ઞાન માટે માત્ર મોંઘી લેબોરેટરી નહીં પણ કુતૂહલ ભરેલી આંખોની જરૂર છે. તેમણે બાળકોને હંમેશા પ્રશ્નો પૂછવા અને પ્રકૃતિના રહસ્યો શોધવા પ્રેરણા આપી.